અંજારમાં મટન ફિશ ચિકન માર્કેટના 39 સ્ટોલ માટેની જાહેર હરાજી 3 વખત રાખવામાં આવી હતી, પરંતુ તેમાં ધંધાર્થીઓએ ભાગ લીધો ન હતો, જેથી તેમના મૂળ સ્થાને વેપાર ધંધો કરતા હોવાથી બુધવારના તે સ્થાને સીલ કરવાની કામગીરી કરાઈ હતી। જીયુડીસી તથા નગરપાલિકા દ્વારા મટન ચિકન ફિશના ધંધાર્થીઓ એક જ જગ્યાએ તંત્રને ફાળવેલી હતી। ત્યાં 39 સ્ટોલ માટેની જાહેર હરાજી 3 વખત કરવામાં આવી હતી। નોનવેજનો ધંધો કરતા ધંધાર્થીઓ પોતાના મૂળ સ્થાન ખત્રી ચોક, એકતાનગર, શેખટીંબા જેવી જગ્યાઓ ઉપર ધંધો કરે છે। તેમના માટે એક જગ્યા અલગ તંત્રે ફાળવી હતી, તેમાં ભાગ ન લઈ તેમના જ સ્થાને ધંધો કરે છે, જેથી પ્રાદેશિક કમિશનર રાજકોટના હુકમ અને નિયમો મુજબ પાલિકા દ્વારા ફાળવાયેલી જગ્યા ઉપર માત્ર વેચાણ કરી શકશે, અન્ય જગ્યાએ નહીં કરી શકે તેવો હુકમના પગલે ધંધાર્થીઓ હુકમની અવગણના કરી છે, જેથી અન્ય સ્થાને ધંધો કરતા હોવાથી બુધવારે આડા નગરપાલિકા અને સર્કલ ઓફિસ દ્વારા તે જગ્યાઓ ઉપર સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી। લખપત તાલુકાના માલડો ગામે 13 એકર 30 ગુઠા જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવી હતી। તાલુકા મામલતદારના જણાવ્યા મુજબ માલડો ગામે આવેલ સરકારી સર્વે નંબર 43 વાળી જમીન 13 એકર અને 30 ગુઠા જમીન આવેલી છે, જે જમીન રમેશ આરબ કોહલી દ્વારા ખેડાણ કરીને તેના પર એરંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું। રમેશ કોહલી સામે જમીન મહેસૂલ કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે। ઉભા પાક સહિત ખેડાણ કરી દબાણ દૂર કરી સરકારની જંત્રી મુજબ 45,26,400ની જમીન ખુલ્લી કરાવી હતી। કામગીરીમાં લખપત મામલતદાર એસ એ ડોડિયા, સર્કલ ઓફિસર YH ગોહિલ, દયાપર PSI RB ટાપરિયા, શામળભાઈ ચૌધરી સહિત પોલીસની ટીમ અને સરકારી તંત્રની ટીમ ઉપસ્થિત રહી હતી। ભારત પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છમાં આજથી 60 વર્ષ પહેલા સરદાર પોસ્ટ પર CRPFના જવાનો ફરજ બજાવતા હતા। પાકિસ્તાની સેનાએ રણને પચાવી પાડવા માટે આક્રમણ કર્યું હતું। ભારતના 150 જવાનોએ પાકિસ્તાનના 3000 સૈનિકો સામે બહાદુરીપૂર્વક લડાઈ કરી તેઓને તગેડી મૂક્યા હતા। આ યુદ્ધમાં ભારતના 7 જવાનો શહીદ થયા હતા। CRPFના જવાનોની વીરતાના કારણે કચ્છના રણનો કબજો હાલમાં ભારત પાસે છે। દર વર્ષે CRPFના જવાનોની વીરતાને યાદ કરવા માટે 9 એપ્રિલને શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ખાવડા વિસ્તારમાં આવેલ રણ સરહદ ક્ષેત્રમાં સરદાર પોસ્ટ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી જવાનોને વીરતા શૌર્યતાનો સંદેશો આપવામાં આવ્યો હતો। 1965માં કચ્છમાં સરદાર પોસ્ટ ચોકી ઉપર CRPFની બટાલિયન પહેરો ભરતી હતી। પાકિસ્તાન આર્મીની બ્રિગેડે હુમલો કર્યો હતો, જેમાં 2 બટાલિયનના 150 જવાનોએ બહાદુરી સાથે 12 કલાક સુધી પાકિસ્તાની બ્રિગેડના 3000 સૈનિકોનો સામનો કર્યો હતો। આ લડાઈમાં દુશ્મનના 34 સૈનિક મોતને ભેટ્યા હતા, જ્યારે ભારતના 7 જવાનો શહીદ થયા હતા, જેમાં સિંઘવીર પ્રધાન, શમશેરસિંહ, ગણપતરામ, જ્ઞાનસિંહ, હડુરામ, કિશનસિંહ અને કિશોરસિંહે શહીદી વહોરી હતી। આ હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોને દર વર્ષે 9 એપ્રિલના શ્રદ્ધાંજલિ અપાય છે। આ દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે શૌર્ય દિવસ નિમિત્તે CRPFના ADG દીપક કુમાર, IG વિરેન્દ્ર અગ્રવાલ, BSF DIG અનંત કુમાર, CRPF DIG ધર્મેન્દ્રસિંહ, 90 બેટાલિયનના કમાન્ડન્ટ વિજયકુમાર, 100 રેપિડ એક્શન ફોર્સ અમદાવાદના કમાન્ડન્ટ રાતુલ દાસ, ખાવડા PI VB પટેલના સહિતના હાજર રહ્યા હતા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી। केंद्रीय रिजर्व पुलिस बल के द्वारा हर एक वर्ष 9 अप्रैल को शौर्य दिवस के रूप में मनाया जाता है। ये CRPF के उस वीरता को याद किया जाता है जब 9 अप्रैल 1965 को पाकिस्तान की एक बड़ी ब्रिगेड फौज करीबन 3000 की संख्या और CRPF की एक पोस्ट जहां पर केवल 150 की संख्या मौजूद थी, 2 कंपनियां थी, और उन्होंने जिस तरह से डटकर मुकाबला किया और उनको पीछे धकेला, उनको पराजित किया, उसी को याद करते हुए, स्मरण करते हुए हम लोग आज के दिन को शौर्य दिवस के रूप में CRPF के इतिहास में मनाते हैं। इसकी सबसे बड़ी बात है कि इससे हम लोग सीख लेते हैं। हमारे जितने भी हैं 3,26,000 की ये फोर्स है और भारत के विभिन्न भागों में डिप्लॉयड है। नक्सलवाद हो, चाहे नॉर्थ ईस्ट की समस्या हो, चाहे कश्मीर की समस्या हो, चाहे चुनाव का समय हो, चाहे बाढ़ की समय हो, चाहे जिस भी तरह की समस्या हो, उसमें CRPF डिप्लॉयड होती है। तो ये उसी का हम लोग उसी के लिए इसको मनाते हैं और इसको ऑब्जर्व करते हैं और सारे जवानों को प्रेरित करने के लिए, मोटिवेट करने के लिए कि वो मोटिवेट हो कि किस तरह से एक छोटी सी संख्या के सरदार पोस्ट के हमारे 150 सैनिकों ने 3000 सैनिकों का डटकर मुकाबला किया और पराजित किया। तो ये हमें सीखने की चीज है कि हम जिस भी क्षेत्र में जाएं, जहां भी हम ड्यूटी करें, उस ड्यूटी को हम लोग उसी वीरता से, उसी बुद्धिमत्ता से हम लोग निभाएं और देश सेवा करें। और ये साथ ही साथ देश के नागरिकों को भी संदेश है कि CRPF हर एक समय डटकर तैयार है उनकी रक्षा के लिए सदैव और हर एक जगह तैयार है।
વિશ્વ કલ્યાણની ઉમદા ભાવના સાથે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભુજના ટાઉન હોલ ખાતે પરમ પૂજ્ય યશો વિજય સુરેશ્વરીજી મહારાજ સાહેબની નિશ્રામાં જીતો ભુજ ચેપ્ટર દ્વારા આયોજિત નવકાર મહામંત્ર જાપ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને જીતો ભુજ ચેપ્ટરના ચેરમેન પંકજભાઈ મહેતા, જૈન સાત સંઘના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી, કમલેશભાઈ સંઘવી, કવિઓ જૈન મહાજન ભુજ અને સર્વ સેવા સંઘ ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડા સહિત જૈન સમાજના હોદ્દેદારો, યુવા પાંખ, મહિલા પાંખના હોદ્દેદારો, અન્ય સમાજના આગેવાનો, જૈન શ્રાવક શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવકાર મંત્ર એ બિન સાંપ્રદાયિક મંત્ર છે, જેની અંદર ગુણોની પૂજા છે. નવકાર મંત્ર 9 પદ અને 68 અક્ષરોનો સમાવેશ કરતો મહામંત્ર છે. નવકાર મંત્રના સ્મરણ માત્રથી 68 તીર્થની યાત્રા પૂર્ણ કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે. વિશ્વમાં શાંતિના સંદેશ આપી શકાય અને વિશ્વમાં થઈ રહેલા સમસ્યાઓના નિરાકરણ માટે નવકાર મહામંત્રના જાપનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ ધારાસભ્ય અને ભુજ જીતોના ચેરમેન પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે નવકાર મહામંત્ર એવો હથિયાર છે કે જે વિશ્વ શાંતિનો સંદેશ આપે છે. જીતો ચેપ્ટરનો એક જ ઉદ્દેશ્ય છે કે આ સંદેશો ઘર ઘર સુધી પહોંચે અને મંત્ર જાપ કરવાથી શાંતિ મેળવી શકાય છે. અત્યંત આનંદનો દિવસ છે, અત્યંત આનંદની ઘડી છે કે નવકાર મહામંત્ર નો એક વિશ્વ રેકોર્ડ બન્યો છે. સમગ્ર વિશ્વની અંદર એક સાથે એક સમયે નવકાર મહામંત્રના જાપ જે થયા છે અને એની અંદર લાખો કરોડો લોકોના આદર્શ એવા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉપસ્થિતિ, પ્રેરક ઉપસ્થિતિની અંદર આ ભક્તિભાવ સાથેનો નવકાર મહામંત્રના જાપનો જે કાર્યક્રમ થયો છે એ અત્યંત રોમાંચકારી છે, આનંદ આપનાર છે, સંતોષ અને શાંતિ આપનાર છે. કોના વિચારોથી શક્ય? જીતો એપેક્સ ની જે બોડી છે એના મનમાં એક વિચાર આવ્યો કે નવકાર મહામંત્રના માધ્યમથી પણ વિશ્વ શાંતિનો સંદેશ આપી શકાય. વિશ્વની અંદર અત્યારની જે સમસ્યાઓ છે એની સામે આ નવકાર મહામંત્ર એક એવું અમોઘ હથિયાર છે કે જે વિશ્વ શાંતિ માટેનો સામૂહિક સંદેશ મૂકવા માટેનો આ પ્રયાસ છે. એટલે સમગ્ર દેશની અંદર હજારો સ્થાન ઉપર અને સાથે સાથે દુનિયાના 100 કરતા વધુ દેશોની અંદર એક સાથે આ વિશ્વ નવકાર મહામંત્ર દિવસની આજે ઉજવણી થઈ છે. ખુશી વ્યક્ત કરવાના અનેક માધ્યમો હોઈ શકે, પરંતુ શબ્દો મળતા નથી હોતા જ્યારે વધારે ખુશી હોય છે ત્યારે. પરંતુ આજે હું ચોક્કસપણે કહું કે ભુજ જીતો ચેપ્ટર એમણે અને કચ્છની અંદર અનેક સ્થાનો ઉપર જે કાર્યક્રમો યોજાયા છે, આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જૈન ધર્મના સિદ્ધાંતો, નવકારના મૂળ તત્વની વાત દીપમાં સમજાવી છે, કહી છે લોકોને, અને એનાથી પોતાના જીવનની અંદર શાંતિ સંતોષ કેવી રીતે આવી શકે એ વાત પણ કહી છે. સાથે સાથે જગત કલ્યાણ માટે અને પોતાના સ્વ કલ્યાણ માટે નવ જે સંકલ્પની વાત આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહી છે એ ભુજ જીતો ચેપ્ટર જે છે એ ઘર ઘર સુધી એ સંકલ્પ પહોંચાડવાનો ચોક્કસપણે પ્રયાસ કરશે. મુન્દ્રામાં સમસ્ત જૈન સમાજ દ્વારા શહેરની જૈન ગુર્જરવાડી મધ્ય વિશ્વ નવકાર મંત્ર દિવસ પ્રસંગે નવકાર મંત્રના જાપ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જૈન સાધુજીની ઉપસ્થિતિમાં જૈન સમાજના ભાઈ બહેનોએ આ નવકાર મંત્રના જાપ કર્યા હતા. સમસ્ત જૈન સમાજ મુન્દ્રાના પ્રમુખ ભૂપેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે આજનો દિવસ મહાન છે. વિશ્વ કલ્યાણની શાંતિ માટે નવકાર મંત્રનો જાપનો કાર્યક્રમ યોજાયો હતો. દર્શક મિત્રો, આ અત્યાર સુધીના કચ્છ ઉદર ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.